जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ, અને વાડીએ કાલમાં આપણે કીધું હતું કે કાલમાં આપણે બધી શાકભાજી ઉતારવાની છે મસ્ત મજાની, અને બાકી ફેમિલી છે ને આજમાં તમને ફર્સ્ટ ક્લાસ આપણી પાંદડી બતાવી દઉં સરસ મજાની કા। અને પ્રમ દિવસના વ્લોગમાં કે 2 દિવસ પહેલાના વ્લોગમાં હતી ત્યારે નાની નાની હતી, અને આજમાં તો જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે। કેટલા દિવસમાં શરૂ થઈ જાય ઈ ઉછન પપ્પા કહેશે। બસ હવે કેટલા આમ 4-5 દિવસમાં શરૂ થઈ જાય હો। હવ ચાલો ત્યારે બતાવી દઉં આપણો પાંદડીનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની, અને બહુ ખરી નથી પાંદડી, એકદમ સરસ મજાની પરફેક્ટ બાંધી ગઈ કા। હાલો ત્યારે બતાવું તો પાંદડી તો આપણી છે ને 11 વર્ષ જેવી જ તે પરફેક્ટ બાંધી ગઈ છે કા। જુઓ મસ્ત મજાની સરસ। અને હું આખડી આખી વાડીનો તો નજારો આમનામ જોઈ લો, પણ પાંદડીમાં કેટલો ફાલ આવ્યો છે ને બતાવી દઉં આખડીએ। હાલો ત્યારે ફટાફટ, અને પછી આપણે શાકભાજી ઉતારવાની હોય પછી, અને બહુ કામ હોય ફેમિલી, એટલે છે ને વ્લોગ એ ઓછા બને કા। પ્રમ દિવસનો વ્લોગ નાનો બન્યો, આપણને ખબર જ છે કે બહુ છે ને વ્લોગ બનાવવાનો સમય ન રહ્યો, પણ કોશિશ કરશું જેવડો વિડીયો બને એવડું કા। અને આપણે છે ને આખો દિવસ વાડીએ કામ તો કરતા જ હોઈએ, અને મગજમાંથી જાય નહીં કે વ્લોગ બનાવવાનું છે એ, પણ ફેમિલી કામ એટલું હોય ને એટલે આપણને એમ થાય આપણે આ શું કામ બતાવવું, આપણે શાકભાજીના વ્લોગ બનાવીએ છીએ, પણ તોય તે આપણે કાલમાં જો બધો વ્લોગ જેટલો લેવાનો એટલો લીધો। અને ક્યારેક છે ને આપણા ગામનો નજારો જોવો હોય તો ક્યારેક બતાવશું આપણે કા। હાલો ત્યારે પાંદડી બતાવી દઈ સરસ મજાની। ફેમિલી આવી રીતનો છે ને આપણી વાડીનો નજારો છે। તરબૂચ રોપેલા છે, એમાં તરબૂચ પણ સરસ મજાના વેહી ગયા છે। અને બાકી ફેમિલી છે ને હું વિડીયો ઉતારવા રહું ને ત્યાં ઉછન પપ્પાની એક ડોલ ભરી લે, અને આપણે વ્લોગ બનાવવાનો હોય એટલે થમલાઈન ને બધું એડજસ્ટ કરવાનું હોય ફેમિલી। તો બાકી છે ને એવી રીતની આપણી પાંદડી છે સરસ મજાની, અને ભમરા છે ને બહુ જ આવી ગયા, એટલે પાંદડીના ફૂલ છે ને ખરે નહીં, શું છે કે પાંદડી એકદમ પરફેક્ટ બાંધી જાય સરસ મજાની। એટલે અને ઉછન પપ્પાની રીંગણી રવિયા ઉતારે છે, રીંગણીમાં ગયા છે, અને કેટલા રવિયા છે ને એ બતાવું, અને ગયા વર્ષે કેટલો ભાવ હતો એ પણ કહેશું ફેમિલી, ને આ વર્ષે કેટલો ભાવ છે એ પણ કહેશું કા। છે ને ગપાટા મારા કરી ત્યાં ઉછન પપ્પાને એને કેટલી ડોલ ભરી લીધી આમ બતાવો તો। જવો આ બાજુ તો ઉતારેલા છે, એમાં ઉતારી છે એ તો એટલી ડોલ ભરાઈ રહી, અને કેટલો ફાલ છે ફેમિલી મસ્ત મજાનો સરસ મજાનો। ઘરે આપણે રીંગણી છે એ પણ શરૂ થઈ ગઈ છે, અને રીંગણું છે ને આ વર્ષે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું છે। હાલો ત્યારે હવે ફટાફટ છે ને હું ઉતારવા જ માંડું। ફેમિલી એક એક ભરીને નાખ્યા ડોલ કા।
અને બીજી ડોલ જો ભરવા આવી ગયા એટલે પોઈ ગયા છે ઈ ત્યાં. આ તો પ્રમ દિવસ ઉતારેલા છે કાં એમાં ઉતારી ઓલી બાજુ છે ને આ બાજુ બધી ઓળું ઉતારવાનું બાકી છે. અને રવ્યુ છે ને 1 નંબર છે. હું તમને ફાલ બતાવી દઉં હમણાં. એક જવા. નંબર ક્વોલિટી બધી એક હરખી જ તે રીંગણું બધુંય મસ્ત મજાનું. અને આપણે શાકભાજીના શું શું ભાવ આવે છે ને એ આજ કહી દેશું કાં. હા તો ચાલો ફેમિલી આપણે તો ચાલો ફેમિલી આપણે 40 કિલોનું પોટકું બાંધી લીધું કાં. જોરદાર પોટકું બાંધ્યું છે ફેમિલી. આ ઉપાડવામાં વાંધો પડશે. અને જો ફેમિલી આ એક જોતા હંધા ઓલી ડ્રાફ્ટિંગ રીંગણી કહે ને ઈ એની કરતા આ રીંગણી બહુ સારી થાય. આ તો બધે કહે છે કે બહુ સારી થાય પણ આની જેટલો ઉતારો એમાં ન આવે. અને આ ઘરનું બીજ છે ફેમિલી. તો આમ તો કહો તો 1.5 વળે જ ઉતારી છે. તો આપણે એક 40 કિલોનું પોટકું થઈ ગયું ને જો આ એક ઓળાય પણ એટલા ઉતારે ને હજી એક પોટકું આપણે ઉતારવાનું છે. બાકી વિડીયોમાં બને રહ્યો. આગળ જે બકાલું ઉતારીએ એ તમને બતાવશું. ઘરે જઈને પાછો ભીંડો ઉતારવાનો છે, સોળી સોળી ઉતારવાની ઉતારવાની છે. છે. અને આ બધા માણસો ખોટો ખર્ચો કરે એમાં એવું છે ફેમિલી કે આ વર્ષે તો છે ને કોઈને હતી નહીં રીંગણીનું વાવેતર એટલે ભાવ હતો. અને બાકી આપણે છે ને આ કલમની નથી રીંગણી તોય આપણે છે ને રીંગણા આખું ચોમાસું લેવાના છે કાં. હા એક નંબર રીંગણા છે આપણે કલરમાં. ઘરનું રીંગણીનું બી છે તો આપણે આખું ચોમાસું લેવાના છે. બાકી આમાં ખોટો ખર્ચો ન કરાય કાં. હા ઘરનું બી ઉછેરી નાખો ને એટલે એની જેવું એકેય નહીં. હાલો હવે હજુ શાકભાજી ઉતારવાનું છે પાછું. ના ભાવની વાત કરી તો રીંગણાનો ભાવ છે ને ગયા વર્ષે 200 રૂપિયા હતા. એનું કારણ છે કે રીંગણી કોઈને હતી નહીં. અને આ વર્ષે તો છે ને 15 થી 20 થી 25 રૂપિયા થાય કા. હા 15 થી શરૂ થાય, 15 થી નીચે નથી આવ્યા હજી રીંગણાનો ભાવ. અને 20 થી 25 રૂપિયા સુધીનો ભાવ આવે પછી કહેશું સોળીમાં અને ભીંડામાં કેટલો ભાવ આવે એમ કા. હા બાકી ફેમિલી છે ને આપણે ગ્રાફ્ટિંગ રીંગણીમાં જાતા એક દિવસ વિઝિટ કરવા કા. હા પણ ન્યાય આવો તો ફાલ નતો જ તે હતો. નહીં જુઓ આવે નથી રીંગણું. આપણે તમને હર વખતે બતાવીએ છીએ આપણે રીંગણીમાં કેટલો ફાલ છે એમ. તો એવી રીતનું છે ફેમિલી. અને આપણે છે ને 2 પોટકા બાંધવાના છે કા. આ તો જો ઓળાના સ્પેશિયલ ઉતારીએ છીએ. જો સ્પેશિયલ વાળાના ફેમિલી ઉતારી છે. હા અને આપણે જો તમારે રીંગણા ખાવા હોય તો
તો આપણી વાડીએ તમે પોગી દયો. હા તમને રીંગણા ખવડાવશું, ભીંડો ખવડાવશું. સોળ. આપણી પાસે જે પણ બકાલું છે એ બધું ફેમિલીને આપણે ખવડાવશું, પણ વિડીયોમાં બના રહીજો અને સપોર્ટ કરતા રહીજો. ચાલો ફેમિલી જોઈ શકો છો આપણે રીંગણા તોડી લીધા છે અને આવો ફાલ કાંઈ નહીં જોવા મળે, આવું રીંગણું તમને કાંઈ નહીં જોવા મળે, જોઈ શકો છો. ચાલો ફેમિલી આપણે જો 3 પોટકા ઉતારી લીધા છે કા કમ્પ્લેટ. 3 કમ્પ્લીટ ઉતાર નાખ્યા. હવે હજી પણ નથી ઉતારવા ફેમિલી, કારણ કે અહીંયા ઘેર કેમ પગાડશું આપણે. હા ગાડીમાંથી લઈ જવાનું હોય અને હજી કમસે કમ આવા છે ને 3-4 પોટકા તો ઉતરે એમ જ છે. ને હજી પણ દૂધી ઉતારશું ને હા. પણ ઘેરે ભીંડોય ઉતારશું. હા આપણે છે ને પોટકા શેઢે મેં કેવા છે ને હવે દૂધી ઉછન પપ્પાની ઉતારે છે ને દૂધીનો છે ને અત્યારે 25 થી 30 રૂપિયા ભાવ છે જો પડી ગઈ જવો. અને આપણે છે ને 2-3 વેલા જ હવે હારા રાશે, બીજા ઉંદરે કાપી નાખ્યા છે કા. હાલો ત્યારે હવે છે ને ચોળી ઉતારી લઈએ. ચાલો ફેમિલી હવે ઘરે ભીંડું ઉતારવાનું છે, ચોળી ઉતારવાનું રદ રાખ્યું છે, કાલમાં ઉતારશું કે સમય નથી. એક દૂધી લઈ લીધી છે આપણે ઘર માટે. ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ ને હવે ભીંડો ઉતારવાની શરૂઆત કરી દીધી છે. અને રીંગણીમાં વાત કરીને તો કાલના વિડીયોમાં કહેશું આપણે કેદી રોપાણ કરવાનું. અને અત્યારે છે ને મસ્ત મજાનો છોડ થઈ જાય અને વિકાસ સારો હોય ને તો જ એનું ઉત્પાદન સારું મળતું રહે. અને વિકાસ એનું કારણ છે કે છોડ સારો થઈ જાય ને તો જ વિકાસ થાય. તો કેટલા મહિનામાં આપણે વાવેતર કર્યું છે એ જાણવું હોય તો પાછા કમેન્ટ કરજો. અને કાલના વિડીયોમાં એટલે કહી દઈશું ફટાફટ. અને બેન જો ભીંડો ઉતારવા માંડી ઉતાર લઈને વરસાદ આવી જાય તો આ પછી બહુ ખાધો છે તો અને ગરમાટો થાય છે આજે તે ભીંડો તે તમે જોવો એક નંબર. કાંઈ ઘટે નહીં. આ સાઈડ ભીંડો તો એવો જ છો છે. હા અને આમાં છે ને મૂળિયાનો વિકાસ થાય ને તો જ છોડનો વિકાસ સારો થાય ફેમિલી. અને આમાં મરચી આપણે રોપાણ કર્યું છે એને પણ ફર્સ્ટ ક્લાસ છે ને કણિયા આવવા માંડ્યા છે. અને મરચીનું રોપાણ કર્યું છે ને એ આપણે હજી 12 દિવસ થયા છે, 12 થી 13 દિવસ કા બેન, 15 દિવસની નથી છે હજી આપણે મરચી ફેમિલી. હજી તો આપણે છે ને આ હેઠે આવ્યા છીએ અને 2 કેરા ઉતાર્યા છે. તો ભીંડાનો છે ને ભાવ શું છે એ કહેતા ભૂલી ગઈ. તો ભીંડા છે ને અત્યારે 45 થી 50 રૂપિયા સુધીનો ભાવ છે કા બેન. બેન જો જેટલા ઉતારવાનું છે 4 કેરા ઉતારવાનું છે, 2 કેરા ઉતાર્યા. હા હાલો ફટાફટ ઉતારવા માંડી કા. ગરમાટો થાય છે અને વરસાદની શક્યતા આજે પણ ખરેખરી. પછી આવે વરસાદ. હા બપોર પછી આવે છે રોજ 3 દી આવે. 1 વાગ્યાના સમયમાં અંધાર થાય હા પછી આવે. હાલો ત્યારે ફટાફટ ઉતાર લઈએ છીએ આપણે. 3 કેરા ઉતારવાનું છે કા બેન. તો ચાલો ફેમિલી એટલું શાકભાજી ઉતારી લીધું છે ને હું ભાવ છે એ આપણે કહી દીધો છે ફાઇનલી. એક સોળીનો ભાવ જ નથી કીધો. હાલો હવે પોટકું બાંધી લઈએ. ચાલો ફેમિલી આપણે કહેતા કે વરસાદ આજે પણ ગરમી થાય છે એટલે આવશે. તો ફાઇનલી જવો અંધાર કેટલો છે અને મંડાઈ પીડ્યો છે. આવશે ને વરહણી બદલાવી છે મોટા સાટાએ. એટલો વરસાદ આવે એ પછી બતાવશું. આમ જવો તમે અંધાર એટલો છે ને સફેદ વરસાદ, ધોળો વરસાદ પડે છે, નથી કહેતા ધોળો પડે વરસાદ. એટલે વરહણી છે ને મોટા સાટા છે જો. હાલો હવે જોઈએ. વરસાદ થાય એટલે ગરમા ગરમ ભજીયા તો બનતા હે. જો બેને બનાવી નાખ્યા છે સરસ મજાના. અને ભજીયાના ભાવે કોને મને બેસીને મારા આટલું ડીશ બનાવી છે. જો સાથે ડુંગળી અને સાઈસ. તો ભજીયા ખાઈ લીધા છે ને હવે આપણે સાંજની તૈયારી કરવા માંડ્યા છીએ. એટલે અહીંયા વાડીમાં રવિયા ઉતારવા. એટલે કે અત્યારે છે ને આખા રવિયાનું શાક બનાવવાનું છે કા બેન. નવી રીંગણીના કાલે બેન તોડી ગીથી દોડા દોડની જવો. ઓર્ગોનિક એટલે છે ને થોડોક સડો છે. ગૌમૂત્રનો છંટકાવ કરવો પડશે. હા. અને અમારી વાડીના તમે રીંગણા જોઈ શકો છો 1 નંબર. જો જવો તોડી હાલો ફટાફટ તોડી લે. પણ આવડું મોટું આખા રીંગણામાં નહીં ચાલે કારણ કે જો સડેલું છે હા ફેંકી દો. એટલે આને આપણે છે ને વાડમાં ઘા કરી દેવાનું. હાલો ઉતાર લઈ પછી બતાવું હમણાં. ચાલો ફેમિલી રવિયા ઉતાર લીધા છે કમ્પ્લીટ. જોવા દે બેન. આખા રવિયાને બનાવવાનું છે. અત્યારે જો 6 વાગી ગયા છે. મસ્તીના 1 નંબર હો, તો વગર દવાએ ઓર્ગન. અને આપણે એટલામાંથી રીંગણા ઉતાર્યા છે એટલામાંથી બાકી છે એટલે આપણે તેલ
આ પહેલા વાર ઉતારવામાં 5-6 કિલો એટલામાંથી રીંગણા ઉતરે એમ છે. હા. અને પછી લાટ ઉતરશે તો હવે આપણે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. અને હવે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલમાં પહેલી વાર હોય તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.